ઉમેદવાર મિત્રો 7,500 કાયમી શિક્ષક ભરતીને બદલે હવે જ્ઞાન સહાયક નીમવામાં આવશે। મિત્રો સરકારે લોલીપોપ આપી દીધું છે તમને શાંત કરવા થઈને। આ તમને એક પ્રકારનું સરકાર દ્વારા જે પગલું લેવામાં આવ્યું હતું એ મિત્રો લોલીપોપ સ્વરૂપે નીવડી રહ્યું છે। શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। કાયમી ભરતી થશે કે નહીં મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનો છું। વિડીયો છે અંત સુધી જરૂરથી નિહાળજો અને તમારા મિત્રો સુધી શેર કરજો જે લોકો 7,500ની ભરતીની રાહ જોઈને બેઠા છે કે 3 મહિનાની અંદર પ્રોસેસ પૂરી કરવામાં આવશે। મિત્રો મહત્વની અપડેટ આપવાનો શું મહત્વની અપડેટ છે વિગતવાર આપણે માહિતી મેળવીએ। 3 ક્લિપો મળી છે, 3 ક્લિપોમાં આપણે માહિતી મેળવવાના છે। તો G24 કલાક પર ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋતુકેશ પટેલનું નિવેદન છે એ અહીંયા જોવા મળી રહ્યું। તમે જોઈ રહ્યા છો કે જે G24ના પ્લેટફોર્મ ઉપર જોવા મળી રહ્યા છે, તમને પાછળ 2024નું પણ સિમ્બોલ જોવા મળી રહ્યું છે। બીજી વાત કરીએ મિત્રો કે તેમણે શું જણાવ્યું છે, તો નવી પદ્ધતિથી શિક્ષકોની ઘટનો મુદ્દો છે એ મોટા ભાગે ઉકેલાઈ જશે એમને જણાવ્યું છે। હવે બીજી માહિતી આપું, જે માહિતી આપણે મેળવવા વિડીયો બનાવ્યો હતો, તો 7,500 શિક્ષકોની ભરતીમાં જ્ઞાન સહાયકો પણ આવી શકે છે। તો તમે જોઈ રહ્યા છો કે 7,500ની ભરતી કાયમી ભરતી નથી, એમાં જ્ઞાન સહાયકો પણ જોવા મળવાના છે। તો મિત્રો કેટલા હદે આ યોગ્ય છે શિક્ષણ મંત્રીનું નિવેદન, જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો। મિત્રો આજે આપણે કમેન્ટ સેક્શન ખુલ્લું રાખવાના છે, તમારો અભિપ્રાય ચોક્કસ એકવાર જણાવજો। જય હિન્દ, જય સંવિધાન।